સુરક્ષાના રિંગ રોડ ફાલસાવાડી અને મેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરસાદ બાદ સવારથી ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેણાંક શેરીઓ, મુખ્ય માર્ગો અને દુકાનો સુધી પાણી પહોંચી ગયું છે, જેના કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં તથા રોજિંદા કામકાજમાં ભારે તકલીફ પડી રહી છે. પહેલા વરસાદે કેટલાક સ્થળોએ ઘૂંટણથી પણ વધુ પાણી ભરાયા છે. વાહનોના ધીમા પ્રવાહને કારણે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે રાહદારીઓને શાળા, ઓફિસ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડ્રેનેજ સિસ્ટમ તૂટી જવાથી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી, જે વરસાદની થોડી મિનિટોમાં જ આ સ્થિતિ ઊભી કરે છે. ચાલુ વરસાદે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સફાઈ ટીમો તાત્કાલિક કામગીરી માટે જોડાઈ ગઈ છે. પાલિકા કર્મચારીઓ વિશેષ મશીનરી અને મેન પાવર દ્વારા ગટરના મોરી અને નાળા સાફ કરવાની કામગીરી કરી રહ્યા છે. તેમજ વરસાદી પાણી ઝડપથી ખાબકવા માટે પંપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આસમસીના એક અધિકારીએ જણાવ્યું કે સ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાની ટીમો ઉતારવામાં આવી છે અને 24 કલાકની અંદર સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયાસ છે. નાગરિકોએ કચરો નાળામાં ન નાખવાની વિનંતી કરી છે.